હવે આપણે સંબંધના પ્રકાર જોઈશું, જેમાં પહેલો સંબંધ હશે સ્વવાચક, સેકન્ડ હશે સંમિત અને થર્ડ હશે તમારો પરંપરિત. અને આ ત્રણેયનો ઉપયોગ કરીને એક ચોથો સંબંધ બને છે જેને આપણે સામ્ય સંબંધ કહીશું. બરાબર? તો સૌથી પહેલાં તો વ્યાખ્યા જોઈ લઈએ આપણે. વ્યાખ્યા છે ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર માટે. જો ગણ એ પર એટલે માત્ર એક જ ગણ લીધેલો છે. હવે સંબંધ માટે આપણને હંમેશા એ ક્રોસ એ એટલે કે ક્રોસ ગુણાકાર જોઈએ. બરાબર? તો અહીંયા માત્ર આપણે એક જ ગણનો ઉપયોગ કરીશું. એટલે એ ક્રોસ એ ડિફાઇન કરવાનો રહેશે અને એના પર કોઈ સંબંધ વ્યાખ્યાયિત થાય છે જેને આપણે નામ આપ્યું છે આર. બરાબર? એટલે ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર એટલે આર ઇઝ સબસેટ ઓફ એ ક્રોસ એ થશે. બરાબર? સૌથી પહેલી વ્યાખ્યા છે તમારી સ્વવાચકતાની. ઓકે, એને સ્વવાચક સંબંધ પણ કહેવાય અને સ્વવાચકતા પણ કહેવાય, બે નામ છે. બરાબર? ચાલો, જો પ્રત્યેક સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એટલે કેપિટલ એ જે તમારો ગણ છે તેનો કોઈક સભ્ય છે જેને નામ આપણે આપેલું છે સ્મોલ એ. સ્મોલ એ માટે સ્મોલ એ બિલોંગ્સ ટુ આર. હવે ક્રમયુક્ત જોડ છે એટલે બે ઘટક આવવાના ને બંને ગણ તો સમાન જ છે એટલે બંને ઘટક કેવા લીધા છે આપણે અહીંયા? સમાન. સ્મોલ એ બિલોંગ્સ ટુ આર. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર? સ્વવાચકતા માટેની જરૂરી કન્ડિશન છે. સ્વવાચક ક્યારે કહેવાશે? તો તે આ વસ્તુ પર આધારિત છે. તો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આરને સ્વવાચક સંબંધ કહેવાય. બરાબર? ચાલો, સ્વવાચકની જે ડેફિનેશન છે આ તો ડેફિનેશન થઈ, કંઈ ખ્યાલ આવ્યો હશે નહીં. આપણે થોડું બોર્ડ વર્ક કરીએ. ચાલો, આપણા પાસે બે ગણ છે, ગણ એ અને ગણ બી, જેમાં આપણે ગણ એમાં 1 2 3 સભ્ય લીધેલા છે અને બીમાં 4 5 6 લીધા છે. આજે આપણે ગઈકાલે જોઈ ગયેલા હતા તે જ વસ્તુ છે, એ ક્રોસ બી ડિફાઇન કર્યો. આ તમારી જાણકારી માટે જ છે. હવે હમણાં જ મેં તમને કીધું કે સ્વવાચક સંબંધ આપણે માત્ર એક જ ગણ પર વ્યાખ્યાયિત કરવાના છે. એટલે માત્ર આપણે એક જ ગણ લીધો. કયો ગણ લીધો? એ. તમે બી પણ લઈ શકો છો. બરાબર? ગણ એ લીધો જેમાં આપણા સભ્ય છે 1 2 અને 3. હવે એ ક્રોસ એ ડિફાઇન કરતા તો તમને આવડે છે. બરાબર? તો સૌથી પહેલાં તો એ ક્રોસ એ શોધો. 1 2 3 ક્રોસ 1 2 3. બરાબર? તો પેર બનશે 1 ની પેર 1 સાથે, 1 ની પેર 2 સાથે, 1 ની પેર 3 સાથે. એટલે 1 1 1 2 1 3. સેમ તે જ રીતે હવે કોની પેર બનશે? 2 ની, દરેકે દરેક ઘટક સાથે. એટલે 2 1 2 2 અને 2 3. સેમ હવે કોનો વારો? 3 નો. એટલે 3 ની પેર બનશે 3 1 3 2 અને 3 3 સાથે. અહીંયા સુધી તો ખ્યાલ આવ્યો જ હશે. બરાબર? હવે આપણે શું જોવાનું છે? સ્વવાચક સંબંધ. બરાબર ને? તો સ્વવાચક સંબંધ માટે સૌથી પહેલાં આપણને એક સંબંધ જોઈએ જેને આપણે શું નામ આપ્યું છે? આર. તો અહીંયા ધારો કે આપણે એક R1 સંબંધ લઈએ છીએ, એ જાતે ડિફાઇન કરેલો છે. તમને દાખલામાં આપશે ગુણધર્મની રીતે અથવા તો યાદીની રીતે, એ તમારે ડિફાઇન કરવાનું રહેશે. પણ અહીંયા સમજાવવા માટે મેં જાતે લીધા છે. R1માં આપણે સભ્ય લીધા 1 1 2 2 3 3 અને 1 2. હવે આ જે તમે સભ્ય જોવો છો એ સભ્ય કયા ગણમાં આવેલા છે? એ ક્રોસ એમાં. કઈ રીતે કહી શકીએ? કેમ કે સંબંધ હંમેશા આનો શું થશે? ઉપગણ થશે. બરાબર? એટલે આપણી વ્યાખ્યા પ્રમાણે R1 ઇઝ સબસેટ ઓફ શું થવું જોઈએ? એ ક્રોસ એ થવું જોઈએ. એના માટે થઈને અહીંયા જે સભ્ય આવેલા છે શેમાં? R1માં. એ દરેકે દરેક સભ્ય શેમાં આવેલા હશે? એ ક્રોસ એમાં આવેલા હશે. બરાબર? હવે સ્વવાચકની સ્વવાચકતા. બરાબર? સ્વવાચકતા માટે શું છે? સ્મોલ એ બિલોંગ્સ ટુ આર. આ કન્ડિશન છે. બરાબર? તમારી આ કન્ડિશન છે. ઓકે, એ અને એ સમાન થયું ને? તો જે સભ્ય સમાન હશે તેને ધ્યાનમાં રાખવાના. કયા સભ્ય સમાન છે? 1 1 2 2 3 3. બરાબર? એટલે અહીંયા દરેકે દરેક ઘટક 1 1 2 2 અને 3 3
એ દરેકે દરેક ઘટક શેમાં આવેલા છે? R1માં આવેલા છે. અને જે R1 છે એ કોનો ઉપગણ થાય છે? A ક્રોસ એનો. બરાબર, A ક્રોસ એનો ઉપગણ થાય છે ને. ઓકે, ચાલો હવે એકદમ ઇઝી તમને યાદ રહી જાય તેવું મેં તમને કહું છું. સ્વવાચક, સ્વ એટલે શું? પોતે. બરાબર ને. હવે હું છું તો મારા જેવું કોઈ બીજું હશે? સેમ નહીં હોય ને, હું પોતે એકલી જ છું. બરાબર, એટલે જ્યારે પણ તમે સ્વવાચકતા ડિફાઇન કરો ત્યારે જે પણ ઘટક હશે, બરાબર, તે ઘટક પોતાના સાથે જ પેર બનાવતું હશે. એટલે કે 1 1 2 2 3 3, હજી વધારે ઘટક હોય તો 4 4 5 5 6 6. હવે એક વસ્તુ મહત્ત્વની છે કે આપણા ગણ એમાં કેટલા ઘટક હતા? 1 2 અને 3 આટલા હતા ને. તો દરેકની પેર પોતાના સાથે હોવી જ જોઈએ. બરાબર, એટલે કે 1 1 2 2 3 3. આમાંથી એક પણ સભ્ય, ધારો કે અહીંયા 3 3 નથી, 1 1 2 2 જ છે, તો આ સંબંધ સ્વવાચક સંબંધ નથી. આ વસ્તુ યાદ રાખજો કે જેટલા પણ ઘટક હશે તેની દરેકે દરેકની પેર પોતાના સાથે હોવી જોઈએ. જો એક પણ ઘટકની પેર પોતાના સાથે નહીં હોય તો એ સંબંધ સ્વવાચક સંબંધ નથી. યાદ રહેશે ને? સ્વવાચક એટલે શું? પોતે. અને પોતાના જ પોતાની સાથેની પેર, એ તમારું યાદ રાખવાનો નિયમ. બરાબર, ચાલો સ્વવાચક ક્લિયર બધાનું? હવે આવે છે સંમિત સંબંધ. ચાલો હવે છે સેકન્ડ સંબંધ તમારો સંમિતતા. વ્યાખ્યા જોઈ લઈએ સૌથી પહેલાં તો. જો પ્રત્યેક A1 A2 બિલોંગ્સ ટુ A માટે કેટલા ઘટક લીધા છે? 2. A1 અને A2 માટે અહીંયા કન્ડિશન આપી દીધી છે કે જો A1 A2 બિલોંગ્સ ટુ R, આ વસ્તુ આપણા પાસે છે જ. બરાબર, A1 A2 બિલોંગ્સ ટુ R ઇમ્પ્લાઇઝ A2 A1 બિલોંગ્સ ટુ R. તો ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R ને સંમિત સંબંધ કહેવાય છે. હવે આ તમે જુઓ ને તો ભણી આવ્યા. કયું ચેપ્ટર હતું? 11થમાં 14મું ચેપ્ટર હતું ને, જો અને તો વિધેય સ્વરૂપ. બરાબર, તો અહીંયા જોમાં કન્ડિશન કઈ આપેલી છે આપણને કે A1 અને A2 એ ઓલરેડી સંબંધ Rમાં આવેલો છે. બરાબર, અને એના પરથી આપણે શું બતાવવાનું છે? એનું વિરુદ્ધ. એનું વિરુદ્ધ એટલે શું આવશે? જે તમારો A1 છે તેની જગ્યાએ શું આવશે? A2. અને A2ની જગ્યાએ શું આવશે? A1 બિલોંગ્સ ટુ R. આ તમારી સંમિતતા માટેની કન્ડિશન કે A1 A2 બિલોંગ્સ ટુ R સંબંધમાં ઓલરેડી હશે તો તમારે એ જ સંબંધમાં એનું ઊંધું એટલે કે A2 A1 બિલોંગ્સ ટુ R પણ બતાવવાનું રહેશે. આનો ઉપયોગ કરીને આ બતાવવાનું, જે રીતે આપણે ત્યાં સાબિત કરતા હતા કે જોનો યુઝ કરીને તો બતાવતા હતા. બરાબર, ચાલો આ જ વસ્તુ આપણે બોર્ડ વર્ક પર જોઈ લઈએ. પાછા A ક્રોસ એમાં આટલા સભ્ય છે આપણા પાસે 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 અને 3 3. હવે આમાં તમે જોઈ શકો છો. બરાબર, 1 2 છે તો એનું ઊંધું શું થવાનું? 2 1 થવાનું ને. 1ની જગ્યાએ શું હોવું જોઈએ? 2. અને 2ની જગ્યાએ શું હોવું જોઈએ? 1. તો અહીંયા 1 2 છે અને અહીંયા 2 1 છે. બરાબર, ચાલો હવે આપણે કોઈક સંબંધ લીધો છે R. ચાલો R2 લીધો, જાતે ડિફાઇન કરેલું છે. ઘટક આવેલા છે 1 2 2 1 2 3 અને 3 1. ચાલો સંમિતતા માટે અહીંયા આપણા પાસે આપેલું છે કે 1 2 બિલોંગ્સ ટુ R2. 1 અને 2 એ R2 સંબંધમાં આવેલા છે. બરાબર, તો એનાથી ઊંધું શું થાય? 2 1 બિલોંગ્સ ટુ R2. તો 2 1 એ R2માં આવેલા છે. આ છે ને. બરાબર, તો સંમિતતા માટે શું યાદ રાખવાનું કે એક વસ્તુ તમને આપેલી હશે A1 અને A2, જે સ્વરૂપ છે તે ઓલરેડી તમારા પાસે હશે જ. તેનાથી ઊંધું વસ્તુ તમારે એ ગણમાં બતાવવાનું રહેશે. બરાબર, તો અહીંયા 1 2 બિલોંગ્સ ટુ R2 છે તો એનું ઊંધું આપણે બતાવ્યું 2 1 બિલોંગ્સ ટુ R2. ખ્યાલ આવ્યો સંમિતમાં? સંમિતમાં શું યાદ રાખવાનું? સીધું તમને આપેલું છે, ઊંધું તમારે બતાવવાનું છે. બરાબર, ચાલો
આપણો થર્ડ સંબંધ છે પરંપરિત. પરંપરિતતાની તમારી વ્યાખ્યા છે જો પ્રત્યેક A1 A2 અને A3. હવે આમાં કેટલા ઘટક આવ્યા? 3. સ્વવાચકમાં કેટલા ઘટક હતો? 1 જ હતો. સંમિતમાં કેટલા હતા? 2 હતા. પરંપરિતમાં કેટલા આવ્યા? 3. બરાબર ને? તો A1 A2 A3 બિલોંગ્સ ટુ A માટે આપણી શરત છે કે A1 A2 બિલોંગ્સ ટુ R તથા A2 A3 બિલોંગ્સ ટુ R. બરાબર? આપેલા છે, પેર આપેલી છે આપણને કે A1 અને A2 એ ઓલરેડી સંબંધ હારમાં આવેલો છે અને તે જ રીતે A2 અને A3 પણ સંબંધ હારમાં આવેલો છે. આ બંનેનો ઉપયોગ કરીને તમારે બતાવવાનું રહેશે કે A1 A3 બિલોંગ્સ ટુ R. A1 A2 A2 A3 જે ઘટક સમાન છે તેને આપણે દૂર કર્યા અને જે બાકી છે તેની એક પેર જે બને છે એટલે કે A1 A3 એ પણ કયા સંબંધમાં હોવી જોઈએ? આરમાં હોવી જોઈએ. તો એ સંબંધને શું કહેવાશે? પરંપરિત સંબંધ કહેવાય. બરાબર? ચાલો, અહીંયા આપણે એક ત્રીજો ગણ લીધો છે 1 2 2 1 2 3 અને 1 3. કોઈ પણ બે પેર લઈએ છીએ. ધારો કે અહીંયા આપણે લીધી કે 1 2 બિલોંગ્સ ટુ R3. બરાબર? અને બીજી એક પેર લઈએ આપણે 2 3 બિલોંગ્સ ટુ R3. બરાબર? જેમાં 1 અને 2 જે છે તે તમારા શું થશે? A1 A2 થશે અને 2 3 શું થશે? A2 A3. હમણાં જ આપણે કન્ડિશન જોઈ. કન્ડિશનમાં શું હતું? જે સમાન હશે તેને આપણે દૂર કરેલા. બરાબર? તો સમાન સિવાયના પદ કયા છે તમારા? A1 અને A3. આ પદ થયા. ચાલો, A1ની કિંમત આપણે આના પરથી લખીએ તો શું આવે છે? 1 અને A3 વેલ્યુ કઈ આવે છે તમારી? 3. તો 1 3 પણ શેમાં આવવા જોઈએ? R3માં આવવા જોઈએ. ચાલો, R3માં જોઈને મને કેવું 1 3 આવેલા છે કે નથી આવેલા? છે કે નથી? આ છે ને? બરાબર? એટલે તમને અહીંયા બે પેર આપેલી હશે, તેમાં જે સમાન ઘટક હશે તેને દૂર કરીને એના સિવાયના જે ઘટક હશે તેની પેર બનાવવાની અને એ પેર શેમાં આવવી જોઈએ? સંબંધમાં આવવી જોઈએ. બરાબર? આ થઈ તમારી પરંપરિતતા માટેની શરત. ચાલો, એકવાર પાછી કહી દઉં છું. સ્વવાચક જે સંબંધ છે તેમાં માત્ર એક જ ઘટક હશે અને તેની પેર કોના સાથે બનાવવાની? જે ઘટક હશે તેની પોતાના સાથે જ બનાવવાની. પણ એમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે જેટલા પણ ઘટક હશે તે દરેકે દરેકની પેર પોતાના સાથે હોવી જોઈએ. સેકન્ડ સંબંધ આપણો કયો હતો? સંમિતતા. બરાબર? તો સંમિતતામાં એક પેર ઓલરેડી તમને આપેલી હશે એટલે કે A1 A2 બિલોંગ્સ ટુ R આપેલું હશે. તેનો ઉપયોગ કરીને તમારે ઊંધું બતાવવાનું એટલે કે A2 A1 બિલોંગ્સ ટુ R. થર્ડ તમારો સંબંધ છે પરંપરિતતા. પરંપરિતતામાં કેટલા ઘટક લેવાના? 3. A1 A2 અને A3. તો આપણે પેર લેવાની રહેશે. પહેલાં તો તમને ઓલરેડી A1 A2 બિલોંગ્સ ટુ R અને A2 A3 બિલોંગ્સ ટુ R આપેલું હશે. એ બેનો ઉપયોગ કરીને તમારે શું બતાવવાનું? A1 A3 બિલોંગ્સ ટુ R. તો એ સંબંધ શું બનશે? પરંપરિત. બરાબર? આ ત્રણેય જે સંબંધ છે સ્વવાચક, સંમિત અને પરંપરિત, એ ત્રણે ત્રણ જો સાબિત થતા હોય એટલે કે સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે, એ જો થતું હોય તો એ સંબંધને સામ્ય સંબંધ કહેવાય. કયો સંબંધ કહેવાશે? સામ્ય. હવે થોડાક ઇંગ્લિશ વર્ડ જોઈ લઈએ. સ્વવાચકને રિફ્લેક્સિવ કહેવાશે. રિફ્લેક્સિવ એટલે કે પ્રતિબિંબ. જે તમે છો તેવું તમને બેઠું દેખાય. બરાબર? સંમિતતા એટલે કે સિમેટ્રિક. બરાબર? તમને આપેલું હશે તેનાથી ઊંધું બતાવવાનું. પરંપરિતતા એટલે કે ટ્રાન્ઝિટિવ. બે પેર આપેલી હશે તેના પરથી તમારે ત્રીજી પેર બનાવવાની અને આ ત્રણે ત્રણ જે રિલેશન બનશે તેને આપણે સામ્ય સંબંધ કહીએ છીએ. સામ્ય એટલે કે સરખું, ઇક્વિવેલન્સ રિલેશન. બરાબર? ને ઇક્વિવેલન્સ રિલેશનને આપણે આ સાઇન વડે દર્શાવીશું. બરાબર? આ વસ્તુ યાદ રાખજો. શેના માટેની છે?
સામ્ય સંબંધ માટેની. અને સામ્ય સંબંધ ક્યારે બને? સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણે ત્રણ સાબિત થતા હશે ત્યારે. ચાલો, આજનું તમારું હોમવર્ક છે આ ત્રણે ત્રણ સંબંધ તમારે યાદ રાખવાના. કાલથી આપણે દાખલા સ્ટાર્ટ કરીશું. બરાબર? ઓકે, થેન્ક યુ.